ભેસાણ BRTS વર્કશોપ ખાતે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરના સ્ટાફે ગુજરાત ગેસ કંપનીના સ્ટાફની ગેરહાજરીમાં ખોદકામ કરતા ગેસ લીકેજ થતા આખા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। જોકે થોડા સમય અગાઉ પણ ઉધના વિસ્તારમાં આવી જ રીતે ગેસ લીકેજ થતા એક મકાનમાં ગેસ પ્રસરી જતા લાગેલી આગમાં એક આખો પરિવાર હણાઈ ગયો હતો। ત્યારે સ્થાનિકોએ મનપાના કોન્ટ્રાક્ટરના માણસો પર માછલા ધોયા હતા। ભેસાણ BRTS વર્કશોપ ખાતે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરના સ્ટાફ દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરાયું હતું અને કોન્ટ્રાક્ટના સ્ટાફના સુપરવાઇઝરે સાંજે 4 વાગે ફોન કરી ગુજરાત ગેસ કંપનીમાં જાણ કરી હતી। જોકે રાત્રે ખોદકામ શરૂ થયું ત્યાં સુધી ગુજરાત ગેસ કંપનીનો સ્ટાફ ન આવતા મનપાના કોન્ટ્રાક્ટરના સ્ટાફે ખોદકામ શરૂ કરાવ્યું હતું અને તે જ સમયે ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સ્થાનિકો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને મનપાના કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર અમિત પર માછલા ધોયા હતા। જ્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે ધસી ગઈ હતી। किस चीज़ का जोड़ान कर रहे हो आप? ड्रेनेज लाइन का स्टॉर्म वाटर का। तो आपने इसको फ़ोन तो किया ही होगा गुजरात गैस वाले को? आपको 4 बजे किया था ना फोन। तो वो लोग नहीं आए? वो लोग को बोले कि हमारा आदमी निकल रहा है बराबर है। तो किसकी बेदरकारी है, आपकी या ऐसे आपकी या गुजरात गैस वालों की? तो गुजरात गैस का आदमी वो उधर आना चाहिए ना इधर। तो आपने इन्फॉर्म कर दिया था सौर? 4 बजे इन्फॉर्म कर दिया था कि मेरे को नाइट में काम करने का है। हाँ, तो गुजरात गैस वाले नहीं आए? नहीं आए। तो ये गैस की लाइन फटी हो किस तरह फटी हुई है, तो कैसे काम करते कैसे फटी हो लाइन? तो जेसीबी से वो खुदाई कर रहा था तो वो लग गया। गुजरात गैस की जो लाइन है उसको 4 मीटर जितना अंदर से डाला जाता है। ये कितना मीटर कितना फुट अंदर है? 3 फीट होगा। 3 फीट है खाली। तो आप क्या बोलना चाहते हो कि गुजरात गैस वाले की बेदरकारी के बारे में क्या बोलना चाहते हो? उसको सही लोकेशन और सही डेप्थ देना चाहिए ना। જોકે થોડા સમય અગાઉ પણ આવી જ રીતે મનપાના કોન્ટ્રાક્ટરના સ્ટાફે ખોદકામ કરતા ઉધના ગાયત્રીનગરમાં એક ઘરમાં ગેસ પ્રસરી જતા આખો પરિવાર તેની ઝપેટમાં મૃત્યુ પામ્યો હતો। ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે મનપા કમિશનરે તકેદારીના રૂપે આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।